ચાલો જો આપણે પરમાણ્વીય કક્ષકનું ગઈકાલે સંકરણ અને કઈ રીતે બને એ બધી માહિતી આપણે ગઈકાલે મેળવેલી. હવે આ જો એક પરમાણુ સંકરણની આ એક પણ ટ્રીક છે. તમને લોકોને જે મેં કાલે શીખવાડી એ અથવા આજની જે પણ ઈઝી લાગે એ વાપરી શકો, બરોબર છે. x is equal to 1/2 v plus m minus c plus a. v એટલે શું થશે કે વેલેન્સ ઇલેક્ટ્રોન ઇન સેન્ટ્રલ એટમ, કે તમારી પાસે જે સંયોજકતા કક્ષાના મધ્યસ્થ પરમાણુ હોય, મધ્યસ્થી પરમાણુના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. m એટલે મોનોવેલેન્ટ એટમ્સ એટેચ ઇન સેન્ટ્રલ, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ. પછી કેટાયોનિક ચાર્જ અને એનાયોનિક ચાર્જ, બરોબર છે. જો ચાર્જ હોય તો પણ શું તમે કરી શકો, બરોબર. હવે ઓલામાં શું થશે, ટ્રીકમાં જે પેલો ચાર્જ હોય કોઈ પણ કમ્પાઉન્ડ ઉપર, એના પણ શું કરે, કમ્પાઉન્ડ ઉપર કોઈ પણ ચાર્જ હોય એ ચાર્જને આધારે પણ તમે મેળવી શકો, બરોબર. ચાર્જ શું કરવાનું, કારણ કે તમે એમાં શું કરતા કે સર સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરતા. આ સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો ને, ચાર્જ હોય ને એના ઉપર, તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનમાં તમારે એડ કરી દેવાનું, એટલે આરામથી થઈ જાય. ચાલો જો Br3 અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિષુવવૃત્તીય સ્થાને ખાલી જગ્યા ઓછું કરવા ગોઠવાય છે. અને જો હવે આ શું હોય, Brf3, એટલે આનું સંકરણ પહેલા તો શું થાય, Brf3 નું sp3d. sp3d હોય તો એનો આકાર કેવો હોય, જો આ આમ હોઈ શકે, ત્રણ અયુગ્મિત આ રીતનો હોઈ શકે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઓકે, ચાલો હવે શું થાય કે આ રીતના આ ગોઠવાયેલું હોય. હવે શું થાય કે આપણને ખબર છે કે એલપી વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે, અને પછી શું હોય એલપી બીપી, અને પછી લાસ્ટમાં હોય બોન્ડ પેર. હવે શું થાય કે અહીંયા જો એકચ્યુઅલમાં સ્ટ્રક્ચર જે છે, આ સ્ટ્રક્ચર બીઆર ને તમે આ રીતના ગોઠવો કે એફ એફ અને એફ, તો તમારે શું કરવું પડે કે બે અયુગ્મિત જોડ અહીંયા રાખવી પડે. એટલે શું થાય કે હવે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ રહે, એટલે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ રહે, એટલે આ બે એકબીજાને અપાકર્ષીને છૂટા ફેંકે. અહીંયા બે વચ્ચે અપાકર્ષણ રહે, અહીંયા બે વચ્ચે અપાકર્ષણ, એટલે તમારે એને આકારે આ રીતના ગોઠવવું પડે, જેને કારણે લોન પેર અને બોન્ડ પેર અપાકર્ષણ ઓછું. કારણ કે લોન પેર તો સામે આવી ગઈ, એટલે અપાકર્ષણ તો અત્યારે હવે 0 થઈ જાય. બોન્ડ પેર ને લોન પેર નું અંતર કેવું થઈ ગયું, વધી ગયું, એટલે એમના વચ્ચે અપાકર્ષણ ઘટી જાય. એટલે અપાકર્ષણ તમારે ઓછું કરવા માટે. ઓકે, ચાલો બીજું કોઈ. હા બોલો. નીચેનામાંથી ઓપ્શન તો આપો, કા મને એનો ફોટો મોકલી દે મને. હા ચાલો હવે નેક્સ્ટ આપણે આવી જાવ આણ્વીય કક્ષક સિદ્ધાંત, જેને એમઓટી કહેવાય. ખાસ ધ્યાન આપજો આ એમઓટી થિયરીમાં શું કે છે એમઓટી થિયરી. હા બોલો. ચોપન. હા, 54 થી વધે તો તમારે 18 વડે ભાગવાનું રહેશે. હવે જો જે રીતે પરમાણુઓ ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા હોય, એવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન પણ વિવિધ આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા હોય છે. હવે તમારે આખા અણુ માટે લેવાનું થશે, બરોબર છે, આખા અણુ માટે. હવે જો સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાઈને આણ્વીય કક્ષક આપે છે. પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય હોય, જ્યારે આણ્વીય કક્ષકો બહુ કેન્દ્રીય હોય છે. બીજી વસ્તુ, જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો પ્રાપ્ત થાય છે. અને જે આણ્વીય કક્ષકો હોય, આ આણ્વીય કક્ષકોને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, જેને BMO, અને જે અબંધકારક અથવા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય એને કહેવાય એન્ટી બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ. જે તે પરમાણ્વીય કક્ષક જોડવાથી પ્રાપ્ત થતી બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કેટલી કરતા કેવી હોય છે, ઓછી હોય છે.
ચાલો નેક્સ્ટ. હવે તમારી પાસે છે તરંગશાસ્ત્ર પ્રમાણે, ધ્યાન આપજો, આ તરંગશાસ્ત્ર પ્રમાણે જે પણ કેમિકલની માહિતી આવે છે ને એટલે શ્રોડિંજર સમીકરણ સાથે આવે છે, પણ કેમિસ્ટ્રીમાં શ્રોડિંજર સમીકરણની એટલી કોઈ ધ્યાન, ખાલી આ તમારે વાંચવા ઉપર યાદ રાખો કે તરંગશાસ્ત્ર અનુસાર આણ્વીય કક્ષકોની રચના જે બે પરમાણુઓ વચ્ચે બંધ રચાતો હોય, ધ્યાન આપજો કે દાખલા તરીકે A અને B વચ્ચે જો પરમાણુનો બંધ રચાતો હોય તો સ્વીકાર્ય તરંગ વિધેયોના એક ઘાત સંચય અથવા પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન, જેને લાઇનર કોમ્બિનેશન કહેવાય, જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુ બનાવે ત્યારે પ્રત્યેક હાઇડ્રોજનનું સ્વીકાર્ય તરંગ વિધેય Ψs1s1 અને Ψ1s2 હોય છે, જે એક ઘાત સંચય રીતે થઈ શકે છે. તેથી બે સ્વીકાર્ય આણ્વીય તરંગ જે વિધેય હોય છે, બે સ્વીકાર્ય હોય છે કે એક તમારું બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલમાં જાય ને એક એન્ટી બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ, જેને તમે Ψ*MO હોય ને, જો Ψ*MO છે એને તમે મોલેક્યુલર ઓર્બિટલ પણ કહી શકો, અને Ψ*MO છે ને એને તમે જો આ એન્ટી બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય, બરોબર છે, બંધ પ્રતિકારક. હવે જો આ સાઈ હોય એટલે બેયનો શું થાય, બેયનો સરવાળો થાય, ને એન્ટી સાઈ હોય તો બેની બાદબાકી થાય, એટલે પૂરક સમિશ્રણ છે જેમાં બંધકારક આણ્વીય કક્ષક સિગ્મા અને પાઈ હોય, જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય જેમાં સિગ્મા સ્ટાર અને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર હોય. હવે જો આ કક્ષકો છે 2pz 2pz કક્ષકોનું સમિશ્રણ છે જેમાં સિગ્મા MO બનાવે, પછી 2pz 1s 2pz એટલે બે કેવા વિધાન થયા પાછા, તો સિગ્મા સ્ટાર જેમાં એન્ટી બોન્ડ બનાવે, કેવો બનાવે, એન્ટી, કઈ ભાગીદારી થતી નથી, બેના 180 ડિગ્રીના ખૂણાઓ હશે. હવે શું છે કે હવે બોન્ડ મોલેક્યુલર પાઈ બંધ બનાવે, એટલે પાઈ બંધ તો સાઈડ ટુ સાઈડ સમિશ્રણ થયું, સાઈડ ટુ સાઈડમાં સમિશ્રણ ઉપર પ્લસ નીચે માઇનસ 180 ડિગ્રીએ. હવે એ જ પ્રમાણે એન્ટી બોન્ડ બનાવે તો બે ક્રોસ થઈ ગયા એકબીજાને, બરોબર છે, આવી રીતના પ્લસ ઓર માઇનસ એકબીજાને ક્રોસ થયા. નેક્સ્ટ, હવે જો કક્ષકોનું સમિશ્રણ થશે આણ્વીય કક્ષકોનું, એટલે સંયોજતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષક રેખિક સંગઠન સમાન ઉર્જા ધરાવતા હોવા જોઈએ. બીજી વસ્તુ કે સંયોજતા પરમાણુઓ શક્ય તેટલા એકબીજાની નજીક હોવા જોઈએ, જેથી પરમાણ્વીય કક્ષકોની અક્ષ પર સમિશ્રણ કેવું થાય, વધારેમાં વધારે થાય. સંયોજતા બંને પરમાણુઓની પરમાણ્વીય કક્ષકની સમમિતિ કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. હવે જો એના માટે કક્ષકો તમને આપી છે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, 2px = 2py, પછી 2pz, પાઈ સ્ટાર 2px = પાઈ સ્ટાર 2py, અને છેલ્લે z, બરોબર છે. આ આણ્વીય કક્ષક છે. હવે જો આ તમને આપ્યું છે N2 પરમાણુ માટે, કોનો પરમાણુ માટે, N2 પરમાણુ માટે ચિતાર આપ્યો છે. આ O2 F2 માટે ચિતાર આપ્યો છે. એક મિનિટ, હું છે ને તમને ચિતાર અહીંયા બનાવી દઉં. ચાલો હવે જો અહીંયા ચિતાર જુઓ, હું પેલા હાઇડ્રોજન માટે મેળવું છું, હાઇડ્રોજન માટે ચિતાર. શું કરશો હાઇડ્રોજન માટે ચિતાર મેળવવા? ચાલો આ ચિતાર બન્યો. હવે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના શું હોય, 1s1. કાલની જેમ અહીંયા આજે ખૂબ ધ્યાન રાખજો એટલે ક્લિયર કટ થશે, બરોબર છે. સિગ્મા સ્ટાર શું હોય, 1s1. હવે એવા બે હાઇડ્રોજન કમ્પાઉન્ડ લેવાના હશે, એટલે એક આ બાજુ હાઇડ્રોજન થયો, કારણ કે H2 માટે તમે આખો ચિતાર કોના માટે મેળવો છો, H2 માટે મેળવો છો. તો H2 માટે મેળવો એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. અહીંયા જે પેલી કક્ષક હોય સિગ્મા 1s, અને અહીંયા જે કક્ષક હોય સિગ્મા સ્ટાર 1s. અહીંયા હાઇડ્રોજનનો એક હોય, અહીંયા એક બીજા હાઇડ્રોજનનો હોય. હવે ગોઠવણી ચાલુ કરો એટલે પેલા નીચેથી ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ, એટલે નીચેથી ઇલેક્ટ્રોન જ્યારે ભરાય ત્યારે શું થશે, અહીંયા બે આવી ગયા. ચાલો તો હાઇડ્રોજન કક્ષકની માટેની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના. ચાલો ઇલેક્ટ્રોન રચના શું થશે સર, સિગ્મા 1s², કારણ કે સિગ્મા 1s માં જાય. હવે એની પાસે ઇલેક્ટ્રોન નથી કે સિગ્મા સ્ટારમાં નાખી શકે. હવે દાખલા તરીકે તમારી પાસે છે અત્યારે B2. શું છે, B2. હવે આનું એક સૂત્ર હતું, ખબર છે આપણે બંધ ક્રમાંક મેળવવાનું, યાદ છે કોઈને? બંધ ક્રમાંક = 1/2 NB - NA. NB એટલે શું થાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને NA એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો B2 છે, બોરોન એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય બોરોનનો,
4 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. તો ચાલો ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરીએ. અહીંયા હા સોરી બોરોન છે નહીં, 2p1 એટલે તમારે p સુધી જવું પડશે ને. તો એક મિનિટ, p સુધી જવું ની પેલા છે ને હું તમને બીજા નાના નાના આપી દઉં, પછી આપણે મોટામાં પેલા નાનેથી ચાલુ કરીએ. ચાલો હવે અહીંયા હું કરું છું લિથિયમ થી ચાલુ. કોણથી? લિથિયમ. Li2 પ્રકાર છે. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s1. ચાલો હવે આણ્વીય ચિતાર બનાવો આ રીતના. ચાલો અહીંયા ચાલો હવે અહીંયા લખતા જાય. આ હું કઈ કક્ષક હશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આ 2s કક્ષક, આ 2s કક્ષક, આ 1s કક્ષક અને આ 1s કક્ષક. રેડી? હવે શું કરશો કે સર હવે આની અંદર ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરીએ. એટલે સિગ્મા અહીંયા શું હશે? 1s2 બે બાજુ બે ઇલેક્ટ્રોન હશે, કારણ કે એક લિથિયમ અહીંયા હશે ને એક લિથિયમ અહીંયા હશે. 2 લિથિયમ છે કુલ આપણી પાસે, એટલે અહીંયા હશે. પછી 2s માં એક ઇલેક્ટ્રોન છે, એટલે 2s માં 1 અને 2s માં 1. ચાલો ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરીએ. શું કરશો ઇલેક્ટ્રોન ભરવાના? એટલે પેલા આમાંથી 2 માં સિગ્મા 1s માં વયા ગયા, છતાંય હજી આની પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા. કુલ 4 ઇલેક્ટ્રોન હતા. 1 2 અહીંયા નાખો. આની પાસે કેટલા? 2, એટલે અહીંયા નાખો. તો Li માટે ધ્યાન આપજો, Li માટે ઇલેક્ટ્રોન રચના શું થશે સર? સિગ્મા 1s સ્ક્વેર, સિગ્મા સ્ટાર 1s સ્ક્વેર, સિગ્મા 2s સ્ક્વેર. હવે આટલામાં જ ઇલેક્ટ્રોન જઈ શકે છે, ઉપર ઇલેક્ટ્રોન જઈ શકતા નથી. ચાલો આના માટે હવે બંધ ક્રમાંક મેળવો. તો બંધ ક્રમાંક મેળવવા માટે સૂત્ર શું હશે? બંધ ક્રમાંક is equal to 1/2 NB minus Na. ચાલો હવે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1 2 3 4 હે ને? ચાલો અબંધકારક ઇલેક્ટ્રોન તો સિગ્મા સ્ટાર વાળા હોય ને અબંધકારક ઇલેક્ટ્રોન, તો સિગ્મા સ્ટાર માં 2 જ ઇલેક્ટ્રોન છે. 4 - 2 એટલે 2, 2 / 2 એટલે 1. તો લિથિયમ લિથિયમ વચ્ચે સિંગલ બોન્ડ હોય. સમજ પડશે? ચાલો હવે બેરેલિયમ. ચાલો બેરેલિયમ શું થશે? 1s2 2s2. જાતે કરી શકશો? ટ્રાય મારો. ચાલો જાતે ટ્રાય મારો. તો હવે બોરોન માટે આવડશે? કરો તો હાલો. તો બોરોન માટે તું અહીંયા છો? યસ ને ફોન કરે ને કે ઓલું ઉતારો, કે તારા ફોનમાં ઉતાર લેજે. કોણ ચાર? રેડી? ચાલો હવે જો બોરોન માટે હું અહીંયા કહું છું. બોરોન માટે પેલી વસ્તુ છે ને, તમને ચિતાર માટેની અમુક માહિતી આવડવી જોઈએ કે H2 થી N2 સુધીનો ચિતાર આવો રહે કંઈક, અને ત્યારબાદ ચિતાર છે O2 F2 માટે કંઈક આવો ડિફરન્સ રહે. એટલે શું થશે કે N2 સુધીનો જે પણ ચિતાર છે ને એમાં આ બે ઉપર રહેશે અને આમાં શું થાય નીચે. જો હું તમને ચિતાર લખાઈ દઉં પેલા. જો આ તમને યાદ છે ને, આ H2 થી N2 સુધીનો ચિતાર છે. પછી N2 થી તમારે જે નિયોન સુધીનો ચિતાર હશે, એ નિયોન સુધીનો ચિતાર કંઈક આ રીતનો હશે. આ રીતનો ચિતાર તમારો નિયોન સુધીનો બનતો હશે. એટલે મેન ખબર શું પડે? જો હવે આ ડિફરન્સ જો આ બે વચ્ચેનો, કે આમાં શું હતું કે આ બે જે 2px ને 2py કક્ષક નીચે છે ને, N2 પછીના બધાયમાં ઈ બે કક્ષક ઉપર હશે. દેખાય છે? ઓકે ચાલો હું તમને જો અહીંયા એક
ચિતાર આપણી પાસે. હવે N2 નો તો તમને આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે આવડતો હશે. જો ઉભા રહ્યો તોય હું તમને છે ને ફરીથી બતાવી દઉં દોરીને જ. અહીંયા 3 દોરવા પડશે. ઓકે, એટલે આ બાજુ 3, ચલો આ રીતના ચિતાર હશે. અહીંયા આપણે ઘોડો દોરવાનું બાકી છે. જો હવે અહીંયા પેલી હશે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી આવશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, કારણ કે આ બે કક્ષકો સમાન, અને આ બાજુ પાઈ 2pz, સોરી સિગ્મા 2pz, અહીંયા સિગ્મા. પછી આ બાજુ આવો તો પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને આ બાજુ સિગ્મા 2pz પણ કેવા સ્ટાર. અહીંયા આવશે 2px 2py અને 2pz, અહીંયા 2px 2py 2pz, આ બાજુ સિગ્મા 2s સિગ્મા 2s, સિગ્મા 1s સિગ્મા 1s. ચાલો હવે અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી જોજો ખાસ. શું છે તમારી પાસે N2. હવે પેલા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p3. એવા કેટલા નાઇટ્રોજન? 2 છે, એટલે 1s2 2s2 2p3. ચાલો હવે એક સાઈડના નાઇટ્રોજન, અહીંયા એક નાઇટ્રોજન હશે, એક નાઇટ્રોજન અહીંયા હશે. ચાલો ઇલેક્ટ્રોન 1s2 માં બેમાં બે ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આપણે મૂકીએ 1 2 1 2. 2s2 માં બેમાં બે ઇલેક્ટ્રોન છે, 1 2 1 2. ચાલો હુન્ડના નિયમ પ્રમાણે બધામાં પહેલા સિંગલ ગોઠવવા પડશે. 1 2 3 1 2 3. ચાલો પેલા સાઈડમાં હોય આવી રીતના ઇલેક્ટ્રોન મૂકી દેવાના. હવે શું કરશો કે સર હવે ઇલેક્ટ્રોન આ જે સાઈડના છે ને વચ્ચે ભરો, તો વચ્ચે ભરવાનું ચાલુ કરીએ એટલે અહીંયા 2 અહીંયા 2 4 પૂરા, આ બાજુ 2 2 છે એટલે અહીંયા 2 અહીંયા 2 4 પૂરા. હવે આ બાજુ કેટલા છે? 3, આ બાજુ 3, એટલે પેલા નીચેથી ભરવાનું ચાલુ કરો. 1 2 3 4 5 6. હવે ભરાઈ ગયા સર, ઉપર જગ્યા જ નથી. હવે જગ્યા તો છે પણ ઇલેક્ટ્રોન નથી. જગ્યા તો છે તો ઇલેક્ટ્રોન નથી. તો હવે આની ઇલેક્ટ્રોન રચના મેળવવા શું કરવું પડશે સર? ઇલેક્ટ્રોન રચના શું કરશો? ચાલુ કરો નીચેથી. સિગ્મા 1s, પછી સિગ્મા 1s નો સ્ક્વેર, સિગ્મા સ્ટાર 1s સ્ક્વેર, પછી સિગ્મા 2s સ્ક્વેર, પછી સિગ્મા સ્ટાર 2s સ્ક્વેર. પછી કક્ષકો પ્રમાણે પાઈ 2px, એટલે આવશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py સ્ક્વેર, અને પછી સિગ્મા 2pz સ્ક્વેર. આની ઇલેક્ટ્રોન રચના બની, બરોબર છે. આણ્વીય ચિતાર છે, આણ્વીય ચિતારની શું બની? ઇલેક્ટ્રોન રચના. હવે આના માટે તમારે બંધ ગોતવાના થાય ને, તો સૂત્ર શું થશે સર? બંધ ક્રમાંકનું સૂત્ર, બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ Na. ચાલો બંધકારક ઇલેક્ટ્રોન એટલે સ્ટાર સિવાયના જોવો. 1 2 3 4 5 6 7 8 9 10. સર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. અબંધકારકની 1 2 3 4 કેટલા થયા? 4. એટલે 10 - 4 એટલે 6, 6/2 એટલે 3. એટલે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, જે સાચું છે. હે કે નહીં? પડશે સમજ કે એક નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હું કામ હોય? ચાલો હવે આ જ પ્રમાણે તમે જુઓ. હા બોલો. જો હવે પેલી વસ્તુ કે આ આણ્વીય ચિતાર છે. આ આણ્વીય ચિતાર ક્યાંથી ક્યાં સુધી લાગુ પડે ખબર છે? H2 થી N2 સુધીને આવડો આ આણ્વીય ચિતાર લાગુ પડે. રેડી? આ આણ્વીય ચિતાર લાગુ પડશે. શું કરવાનું છે? સિગ્મા 1s આ 2s ની મૂકવાની, પછી 2px 2py 2pz 2px 2py અને 2pz માટે કક્ષકો મૂકવાની. આ આણ્વીય ચિતાર યાદ રાખવાનો. પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py અને સિગ્મા 2pz. ડન.
હવે શું થશે, આ બાજુ પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આ બાજુ પાઈ સ્ટાર 2pz. આ રીતના કક્ષકો તમારે યાદ. પછી ઇલેક્ટ્રોન ગોઠવો તો તમારે N2 માટેનો આણ્વીય ચિતાર મેળવવો છે. કોના માટેનો? N2 માટે. તો N2 માટે મેળવો એટલે બે નાઇટ્રોજનની અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવાની. ઓકે, 1s2 2s2 2s2 2p3 2p3 1s2 એટલે અહીં નીચે મૂકી દો, મૂકી દીધું 1s2. 2s માં બે ઇલેક્ટ્રોન 2px માં કેટલા છે? p માં 3 કક્ષક, તો 3 કક્ષક આ બાજુ ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન આ બાજુ. બે બધાને ભેગા કરતા જાવ, ઇલેક્ટ્રોન નાખતા જાવ, તો આમાં 4 ઇલેક્ટ્રોન છે કુલ, તો 4 એ 4 અહીંયા હમાઈ ગયા. નેક્સ્ટ માં સર 4 ઇલેક્ટ્રોન 2s માં 2, 2s સિગ્મા 2s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે કુલ સરવાળો, તો 6 એ 6 ઇલેક્ટ્રોન અહીંયા સમાઈ ગયા. રેડી? ચાલો હવે જો હું તમને આપું છું હવે O2 માટે. તો O2 માટે પહેલા તો હું આણ્વીય ચિતાર બનાવી દઉં તમને, બરોબર છે? પછી આપણે બીજી ચર્ચા કરીએ. પહેલા આણ્વીય ચિતાર બનાવીએ. જો આપણને ખબર છે કે આણ્વીય ચિતાર ઉપરથી બહુ MCQ આવે છે, એમાં કેમિકલ બોન્ડિંગ તો ખાસ. એટલે આ તમારું ક્લિયર કટ હોવું જોઈએ. આમાં કોઈ પણ નાનકડી ભૂલ પણ સ્વીકાર્ય નથી કેમિકલ બોન્ડિંગમાં. ચાલો એ પ્રમાણે આ બાજુ 3. ચાલો હવે આમાં ને આમાં ડિફરન્સ શું હશે કે N2 સુધીમાં આ 2px કક્ષક કેવાય ને નીચે છે, ઓલામાં શું આવશે કે સર એક કક્ષક થઈ જાય ઉપર, એટલે અહીંયા આવી જાય. હવે બાકી ઉપર જે છે, ઉપર કેમ અહીંયા છે બે કક્ષકો નીચે, ઉપર એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો હવે લખજો નામ આનું. તો આ બાજુ સિગ્મા 1s સિગ્મા 1s સિગ્મા 2s, આ બાજુ સિગ્મા 2s, આ બાજુ 2px 2py ને 2pz, આ બાજુ પણ 2px 2py અને 2pz. આ શું થશે? સિગ્મા 2pz અને આ બાજુ થશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આ બાજુ શું થશે સર? પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આ બાજુ થશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, આ બાજુ 1s 1s પણ અહીંયા લખતો નથી, બરોબર છે અત્યારે. ચાલો ઇલેક્ટ્રોન કોના માટે? O2 માટે મેળવીએ છીએ. તો O2 માટે મેળવો એટલે ઓક્સિજનની પહેલા તો શું લખવી પડશે તમારે? ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. સર એવા બે ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એટલે 1s2 2s2 ને 2p4. ચાલો શું કરશો સર? ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત કરીએ. 1s2 માં અહીંયા એક ઓક્સિજન ના 2, કારણ કે આ એક ઓક્સિજન પરમાણુ અને આ બીજો ઓક્સિજન પરમાણુ, તો આ બીજા ઓક્સિજન પરમાણુમાં 1s માં 2 ઇલેક્ટ્રોન છે. બીજામાં શું છે સર? 2s2 માં 2 2s2 માં 2. ચાલો હવે 2p4 છે એટલે હુંડના નિયમ પ્રમાણે પહેલા બધા અયુગ્મિત ગોઠવવાના. આ ગોઠવી દીધા. ચાલો હવે એક ઓક્સિજનના પરમાણુની જ, આ સાઈડના ઓક્સિજનના પરમાણુની જ વાત કરું છું. તો હવે 4 છે એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો. સેમ આ બાજુ આવો બીજા ઓક્સિજન પરમાણુ, એટલે હુંડના નિયમ પ્રમાણે પહેલા બધા સિંગલ પછી એક ડબલ. ચાલો સાઈડના ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. અહીંયા સુધી કોઈ ડાઉટ? ચાલો હવે જો આગળના ઇલેક્ટ્રોનનું તમારે ગોઠવણી કરવી છે તો હવે શું કરશો કે સર બધાને ભેગા કરીએ. એટલે સિગ્મા 1s અહીંથી 2 ઇલેક્ટ્રોન, અહીંથી 2 આવે એટલે 4 છે એટલે અહીંયા 2 જમા થાય, અહીંયા 2 જમા થાય. ડન. હવે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે સર? પહેલા ગોઠવતા જઈએ. કુલ મારા પાસે 1 2 3 4 5 6 7 8 ગોઠવો. 1 2 3 4 5 6. હવે 7 અને 8 ગોઠવો એટલે આ બે કક્ષકો સિંગલ છે એટલે બેમાં એક ઇલેક્ટ્રોન આપવો પડે. ઓકે, જો બેમાં ડબલ નો કરી નાખતા, કારણ કે બે પાસેની ઘટકો છે ઇલેક્ટ્રોન એટલે બેમાં સિંગલ. ચાલો ઇલેક્ટ્રોન રચના શું થશે સર? આ સિગ્મા 1s, એક મિનિટ અહીંયા હું સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s સ્ક્વેર, સિગ્મા સ્ટાર 1s સ્ક્વેર, સિગ્મા 2s સ્ક્વેર, સિગ્મા
સ્ટાર 2a². પછી સર 2pz², 2pz², પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py², અને પછી આવશે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py². આ હું થયું આની ઇલેક્ટ્રોન રચના. ચાલો હવે બંધ ક્રમાંક મેળવવો હોય તો બંધ ક્રમાંક એટલે બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ 1/2 Nb માઇનસ Na. ચાલો Nb માઇનસ Na છે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9 ને 10 માઇનસ અબંધકારકની 1 2 3 4 5 6. રેડી? 10 માઇનસ 6 એટલે 4, 4/2 એટલે 2. તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય, હે ને? ચાલો કોઈ ડાઉટ પડે તો હવે આ જાતે કરશો. F2 માટેનું F2 નું જાતે કરો. ચાલો આ જ રહેશે હો, આ રચના આ જ રહેશે, કારણ કે O2 થી F2 માં આ રચના રહે. O2 થી તમે સમજો ને નિયોન સુધી આ જ રચના રહે. ચાલો કરો. ઇલેક્ટ્રોન રચના શું થાય? સિગ્મા હા એ જ હું કહું છું, પણ પેલા એ પ્રમાણે તમને ખબર તો હોવી જોઈએ ને. મારે તમને શરૂઆતથી જ શીખવાડવાનું, જેને આવડે છે એને અલગ વાત છે, નથી આવડતું એને તમારે સ્ટ્રક્ચર પહેલેથી શીખવાડવું પડશે ને કે ભાઈ કઈ રીતના બને. પછી તમે આ સ્ટ્રક્ચર દોરવાની કાંઈ જરૂર નથી. પછી તમારા દિમાગમાં સ્ટ્રક્ચર રાખવાનું, એમાં જ ઇલેક્ટ્રોન મૂકતા જવાના અને આગળ વધતું જવાનું. હા હા, એક સિગ્મા એક પાઈ. હું કાર્બન કાર્બનમાં પાઈ બંધ ન હોય એમ? આમાં 2 પાઈ બંધ કેમ બને એમ? કાલ લેક્ચર ભણ્યો તે? તો મિસ આઉટ કર્યું ને તે. જો હવે એક વિડિયો રેકોર્ડિંગ જોઈ લેજો. આમ બને પાઈ બંધ આ રીતે. આ કક્ષકોનું જે સમિશ્રણ થાય ને, જો આ ડબલ પાઇબંધ બને, આ સિંગલ પાઇબંધ બને. જ્યારે કક્ષકોનું સાઇડ ટુ સાઇડ સમિશ્રણ થાય ને ત્યારે આ સિંગલ પાઇબંધ બને, કારણ કે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન અને આ સિંગલ પાઇબંધ એક બન્યો, અને હજી કક્ષકોમાં અહીંયા 2 હાઇડ્રોજન આવ્યા એટલે એક પાઇબંધ બન્યો, અને અહીંયા એક જ હાઇડ્રોજન આવ્યો એટલે ડબલ પાઇબંધ બન્યો. એટલે જ મેં પહેલા કીધેલું કે તમે કેમિકલ બોન્ડિંગમાં લેક્ચર મિસ આઉટ ન કરતા, નકર બધું હેરાન થઈ જશો. આ જો અહીંયા જો 1 2 3 4 5 અને 6 સમજાણું કે નહીં? આ સ્ટાર વાળા છે બરોબર, આ 6 થાય. બંધકારક અહીંયા નીચે જો સ્ટાર વગરના 1 2 3 4 5 6 7 8 9 અને 10. રેડી? ઓકે ચાલો સરસ. F2 નું થઈ ગયું બધાને. ચૌહાણ, સુરભી, ઉઝમા, ચૌહાણ, પિનલ, પિનલ, સંતોષ, કેમાં? F2 માં કેમ 5 આવ્યો? ઇલેક્ટ્રોન કેમ ગોઠવા? ઇલેક્ટ્રોન રચના બોલો ફરીથી મને કયો. આની અંદર છે ને F2 માં હજી એક અહીંયા એડ થાય બરોબર. જો હું અહીંયા આમાં જ સમજાવી દઉં છું. અહીંયા હજી એક આમાં એડ થાય અને આ બાજુ આમાં એડ થાય. રેડી? તો તમારે એક આમાં એડ કરવાનું થાય અને એક આમાં એડ કરવાનું થાય. કોઈ ડાઉટ? વ્હાઈટ વ્હાઈટ કર્યું એટલે હવે તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? કે હજી સુરભી કરાવું આખું ફરીથી કે? જો આ મેં વ્હાઈટ લખાઈ તને દેખાય? આ જો એક આ બાજુ, અને પછી હવે બેમાં એક એક વ્હાઈટ વધ્યા એટલે મારે ઉપર એક એક ઇલેક્ટ્રોન એડ કરવા પડે. એટલે હવે ગણ, હવે F2 માટેની ગણ ને ઇલેક્ટ્રોન રચના,
તો બાકીનું બધું સેમ રહે, કારણ કે O2 માંથી F2 માં જ એટલે એક ઇલેક્ટ્રોનનો વધારો થાય, એટલે NB માઇનસ Na. ચાલો બંધ ક્રમાંક તો કેટલા થાય? જો 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો એ તો 10 થયા. હવે અબંધકારક જો 1 2 3 4 પછી 5 6 7 અને 8 થઈ ગયા 8. 8 અબંધકારક થયા એટલે 10 માંથી 8 જાય તો 2 અને 2 ભાગ્યા 2 એટલે 1. એટલે ફ્લોરિન ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ હોય. નો સમજ પડી હજી? એક આવે ને? ચાલો સરસ, ખૂબ સરસ. હવે જો આ જો તમારી પાસે તમારા પેમ્પલેટ, આપણા પેમ્પલેટમાં છે F2 અને O2 ના સ્ટ્રક્ચર્સ જોઈ લો. મેં કરાવ્યા ને. પછી જો CO અને NO ના છે, જોવો તો ઈ કરાવવા પડશે કે હવે તમને ખબર પડશે. એક બાજુ કાર્બન ના મૂકવાના, એક બાજુ ઓક્સિજન ના મૂકવાના, બેના ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરીને તમારે અહીંયા મૂકવાનું રહેશે કુલ. એટલે બંધ ક્રમાંક એ પ્રમાણે NO માં આ જ વસ્તુ છે. કોઈ ડાઉટ? તો આગળ વધીએ. ચાલો હવે છે બંધ ક્રમાંકનું આ સૂત્ર મેં તમને આ કરાવી દીધું. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 1/2, જેને 1/2 NB માઇનસ Na કહેવાય. હવે જો બંધ ક્રમાંક પરથી નીચેની માહિતી મળે, આ ધ્યાન આપજો ખાસ, કે જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન હોય એટલે કે NB નું મૂલ્ય પોઝિટિવ હોય તો અણુ સ્થાયી બને, પરંતુ બંધ ક્રમાંકનું મૂલ્ય શૂન્ય અથવા જો ઋણ હોય, બરોબર છે, તો એનું શું થાય? એની નકારતા સૂચવે છે કે અણુ રચના એ બની જ ના શકે. બીજી વસ્તુ આ યાદ રાખજો કે આ તો જન્મો જન્માંતરથી ખબર હોવી જોઈએ. બંધ ક્રમાંક પ્રોપોર્શનલ ટુ 1 અપોન બંધ લંબાઈ, પ્રોપોર્શનલ ટુ બંધ ઉર્જા. બરોબર છે? આ ઘણીવાર મેં તમને કરાવી દીધું છે, આપણા માટે નવું નથી. H2+ ની બંધ લંબાઈ H2 બંધ લંબાઈ કરતા વધારે હોય છે. અને હવે છે સંસ્પંદન બંધારણ ધરાવતા બહુપરમાણ્વીય માટે તો અહીંયા શું લખેલું છે કે બોન્ડ ઓર્ડર જેનામાં સંસ્પંદન હોય એવા, દાખલા તરીકે ઓઝોન છે, કાર્બોનેટ છે, કે જેમાં સંસ્પંદન હોય, આવા કમ્પાઉન્ડ નું જ્યારે તમારે બોન્ડ ઓર્ડર મેળવો એટલે ટોટલ નંબર ઓફ બોન્ડ બિટવીન ટુ એટમ ઇન ધ ઓલ સ્ટ્રક્ચર, કે તમારી પાસે કુલ એના કેટલો સરવાળો છે એ બધા સ્ટ્રક્ચરમાં થઈને. બીજી વસ્તુ કે ટોટલ નંબર ઓફ રેઝોનિંગ સ્ટ્રક્ચર, એટલે કેટલા એ રેઝોનિંગ સ્ટ્રક્ચર આપે છે એના ઉપરથી તમે એના શું મેળવી શકો છો કે એના બોન્ડ ઓર્ડર મેળવી શકો. દાખલા તરીકે અહીં બેન્ઝીન ના મેળવેલા છે, કાર્બોનેટ આયન છે, કાર્બોનેટ આયન ના મેળવેલા છે. ઓકે, તો કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ ઓર્ડર કેટલા છે? ટોટલ નંબર ઓફ બોન્ડ બિટવીન ટુ એટમ ઇન ઓલ સ્ટ્રક્ચર્સ કેટલા છે? 2, એટલે કુલ 3 થાય છે. જો એક અહીંયા બંધ છે, એક અહીંયા બંધ છે અને એક અહીંયા બંધ છે. રેડી? બેન્ઝીનમાં 3 બંધ છે કાર્બન કાર્બન, અને એ પણ પાઈ જે સતત ફરતા રહીએ. બીજી વસ્તુ કે છેદમાં રેઝોનિંગ સ્ટ્રક્ચર, તો બેન્ઝીનના 2 જ રેઝોનિંગ સ્ટ્રક્ચર બને, તો છેદમાં 2 એટલે 3/2 એટલે ડોટ. ડન. હવે કાર્બોનેટ છે તો કાર્બોનેટનું રેઝોનિંગ સ્ટ્રક્ચર મેં તમને આગળ પણ એકવાર ભણાવી દીધું હતું, છતાં હું અહીંયા કહી દઉં છું કે આ કાર્બોનેટ છે, આ કાર્બોનેટનું રેઝોનિંગ સ્ટ્રક્ચર છે. ઓકે, આ નીચે આવે, આ ઉપર જાય, એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ બને, અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. આ જો નીચે આવે તો આ ઉપર જાય, એટલે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, ઉપર માઇનસ ચાર્જ. તો આવા રીતના આ કાર્બોનેટના રેઝોનિંગ સ્ટ્રક્ચર કેટલા છે? 3 છે, અને 3 એક વાર તમે બોન્ડ ફરતા એટલે ડિવાઈડ બાય 3 એટલે 1.3. ચાલો હવે જો આ તમને ઇલેક્ટ્રોન રચના આપી છે H2 થી લઈને NO+ સુધીની. રેડી? H2 થી લઈને NO+ સુધીની તમને શું આપી છે? ઇલેક્ટ્રોન રચના આપી છે. અને એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને ચુંબકીય, પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે એ તમને માહિતી આપી દીધી છે. બરોબર? ચુંબકીય ગુણ વિશે આપણને એટલી તો ખબર છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી ખબર પડે. ચાલો હવે છે આંતરાણવીય આકર્ષણ બળ. તો હવે તમારું જે કેમિકલ બોન્ડિંગનું જે પાવર હતો એ પાવર અહીંયા થોડો હવે કેમિકલ બોન્ડિંગનો ધીરો પડે છે, અને હવે છે બધા હાઇડ્રોજન બંધ ને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. તો જોઈએ ફટાફટ, પછી MCQ પર જઈએ. વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનના અભ્યાસને આધારે વાન્ડરવાલ્સ અણુઓ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ. આપણને ખબર છે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ આ એક નિર્બળ આકર્ષણ બળ છે. કેવું છે? નિર્બળ આકર્ષણ બળ છે, જેનું અસ્તિત્વ બીજા કોઈ પણ રાસાયણિક આકર્ષણ બળ વડે સમજાવી શકાતું નથી. તેને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહે છે. આ બળ કેવું છે? સાર્વત્રિક છે, લગભગ બધે હોય.
અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્રના આકર્ષણને અનુભવે, તેથી વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. હવે એ કોના ઉપર આધાર રાખે? તો આ આધાર રાખે અણુના આકાર ઉપર, અણુમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર, એની સંપર્ક સપાટી ઉપર અને આંતરાણવીય અંતર ઉપર એ આધાર રાખે છે. એટલે હવે જો વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ જેમ અણુનો આકાર મોટો થાય એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. બીજી વસ્તુ કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. જેમ અણુઓની સંપર્ક સપાટી વધે, સંપર્ક સપાટી એટલે કે જેમ અણુઓ સ્ટેબિલિટી હોય અને એક લાંબી શૃંખલામય હોય તો એનો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, અને આંતરાણવીય અંતર છે એ વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. તો આને તમારે યાદ રાખવાનું, આ સંજ્ઞા તમારા સંજ્ઞાને બોલાવવાનો છે. આ સંજ્ઞા, આ એટલે શું થશે? આકાર, સ એટલે સંપર્ક સપાટી, ઈ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને આણ્વીય અંતર. બરોબર છે? એટલે આ સંજ્ઞા તમારે યાદ રાખવાનું. આ ચારેય પરિબળોના અભ્યાસ પરથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ અણુ પરથી સમજી શકાય છે કે સામાન્ય તાપમાને એક જ સમૂહનો તત્વ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે અને ફોસ્ફરસ કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે. કેમ? સર, ફોસ્ફરસના અણુમાં છે અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે, અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. કોની સાપેક્ષમાં? નાઇટ્રોજનની સાપેક્ષમાં. કારણ કે નાઇટ્રોજનમાં અત્યારે 7 ઇલેક્ટ્રોન હોય અને ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 15 ઇલેક્ટ્રોન હોય. ઓકે, એટલે 15 ઇલેક્ટ્રોન વધવાને કારણે એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, અને જો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે તો એ ગેસિયસ સ્ટેટમાંથી એટલે એના મોલેક્યુલ્સ ભેગા થાય, અને મોલેક્યુલ્સ ભેગા થાય એટલે ગેસિયસ સ્ટેટમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી સોલિડ તરફ જાય છે. ચાલો, હવે હું છે હાઇડ્રોજન બંધ. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો કે હાઇડ્રોજન બંધ આપણને એક વસ્તુ છે કે જ્યારે પણ સર આવર્ત કોષ્ટકના સૌથી ભિખારા વેળા તત્વ કોણ છે? ચાલો, આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ ફોન. કોણ? ફોન. જ્યારે હાઇડ્રોજન આ ફોન સાથે જોડાય, દાખલા તરીકે HF બંધ બનાવ્યો તો આમના વચ્ચે બનતા બંધને હાઇડ્રોજન બંધ કહેવાય. ચાલો, H2O બંધ બનાવ્યો, દાખલા તરીકે ઓક્સિજનની બે સાથે એક H છે તો આને હાઇડ્રોજન બંધ કહેવાય. પછી મૂન્યો છે અહીંયા, એમૂન્યો, H. તો આમના વચ્ચે જે પણ બંધ રચાય છે આ બધાય બંધ H બંધ તરીકે ઓળખાય છે. ધ્યાન આપજો, H બંધની સ્ટેબિલિટી બીજા કોઈ પણ બંધની સાપેક્ષમાં ઘણી ઊંચી હોય છે. અહીંયા તમને દેખાય છે પ્રવાહી એમોનિયામાં હાઇડ્રોજન બંધ કઈ રીતે છે. પાણીના મોલેક્યુલ્સ હોય તો હાઇડ્રોજન બંધ. દાખલા તરીકે આપણી પાસે એક આ પાણીનો મોલેક્યુલ્સ છે H2O. હવે દાખલા તરીકે બીજો પાણીનો મોલેક્યુલ્સ અહીંયા આવે છે તો આ પાણીના મોલેક્યુલ્સ સાથે શું જોવા મળે છે? અહીંયા હાઇડ્રોજન બંધ. જો ઓકે, હવે દાખલા તરીકે અહીંયા બીજો હાઇડ્રોજન બંધ આવતો હોય અથવા બીજો ઓક્સિજનનો મોલેક્યુલ્સ આવતો હોય તો આમના વચ્ચે શું જોવા મળે? અહીંયા આ પ્રકારે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પછી HF ની લાંબી શૃંખલાઓ છે તો HF ની લાંબી શૃંખલાઓમાં પણ દેખાય છે આપણને આ HF, પછી આ પાછો HF હોય તો આમના વચ્ચે પણ આ રીતના હાઇડ્રોજન બંધ બનાવી શકે. આ રીતના હાઇડ્રોજન બંધ બનાવી શકે. હવે જો હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય, બરોબર છે? એક પેલું છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે જો અહીંયા જો આ તમારી પાસે બેન્ઝીન રિંગ છે. ઓકે, હવે તમારી પાસે જો એક પેમ્પલેટમાં ઉદાહરણ આપ્યું એ તો છે જ, પેલા મારું ઉદાહરણ જોઈ લો કે હવે તમારી પાસે ઓર્થો નાઇટ્રોફિનોલ છે. શું છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. હવે અહીંયા ઓર્થો ઉપર નાઇટ્રો કમ્પાઉન્ડ હશે એટલે અહીંયા આયન, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. અહીંયા હવે ખાસ ધ્યાન આપજો કે હવે આની આરે ભાગીદારી જોવો. સોરી, આ ડબલ બોન્ડ અહીંયા ઉપર લખવાનો હતો, અહીંયા O, ડબલ બોન્ડ O. અહીંયા એક હાઇડ્રોજન બંધ બને, આને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે દાખલા તરીકે તમારી પાસે આ CH2 OH અને આ OH, આને શું કહેવાય દીકરા? CH2OH. યસ, ઈ તો એનું IUPAC નામ થયું. સામાન્ય રીતે શું કહેવાય? ઇથિલિન ગ્લાયકોલ. શું કહેવાય?
ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. હવે જો આની અંદર ઇથિલિન ગ્લાયકોલ ની અંદર આ હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે અહીંયા બોન્ડ બને, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે, તો અહીંયા હાઇડ્રોજન બંધ. આ તો તમે શીખા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. શું છે આંતર આણ્વીય? તો અહીંયા જુઓ, હવે તમારે લેવાનું છે પેરા નાઇટ્રોફિનોલ. હું પેરા નાઇટ્રોફિનોલ, અહીંયા H, આ થયું પેરા નાઇટ્રોફિનોલ, આ બીજું થયું. ચાલો આને કહેવાય પેરા નાઇટ્રોફિનોલ. ઓકે, ઓર્ગેનિકમાં થોડીક પકડ રાખજો. હવે જો અહીંયા વચ્ચે આ એકબીજા જુદા જુદા કમ્પાઉન્ડ છે અને એમની વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બને ત્યારે આને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કેવો? આંતર આણ્વીય. અને આ કેવો? તો આંતઃ. આંતઃ એટલે એકને એક સ્ટ્રક્ચરમાં જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય ત્યારે એને આંતઃ આણ્વીય કહેવાય, અને બે જુદા જુદા સ્ટ્રક્ચરની વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય ત્યારે એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય છે. ઓકે, જો અહીંયા સ્ટ્રક્ચર તમને દેખાતા હશે. ચાલો હવે બાકીની તમને માહિતી જે આપેલી છે હાઇડ્રોજન બંધનું મહત્વ, એના ઉપર એક નજર મારી લો. હાઇડ્રોજન બંધના મહત્વ ઉપર બીજું એમાં કઈક જોવા જેવું છે નહીં. પછી એક ધાત્વિક બંધ શીખવાડી દઉં. પેલા આંતરાણવી હાઇડ્રોજન બંધ ઉપર એક નજર મારી લો. ચાલો હવે જો ધાત્વિક બંધ છે. પેલા ધાત્વિક બંધ કઈ રીતે બને ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે હું ઉદાહરણ લઉં છું કે અહીંયા સોડિયમ છે. આ સોડિયમની એક જ મિનિટ, ઇલેક્ટ્રોન રચના ગોઠવો એટલે પેલી છે 1s2, 2s2 ને 2p1, સોરી 2p6, 3s1. ચાલો ઇલેક્ટ્રોન એટલે પેલા 1s2 આ નાનામાં નાની કક્ષક, પછી બીજી કક્ષક 2s2 2p વાળી એટલે n is equal to 2 અને પછી n is equal to 3. ચાલો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે સર? અહીંયા 2 છે, 1 અને 2 બીજી કક્ષકમાં, કારણ કે આ n is equal to 1 છે, આ n is equal to 2 છે અને આ n is equal to 3 છે. ચાલો બે ઇલેક્ટ્રોન અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 કુલ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષકની અંદર છે, કારણ કે 2s2 2p6 અને ત્રીજી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન છે. હવે જુઓ, મારા મત પ્રમાણે તમે સાચું છે કે ખોટું છે મને કહેજો કે પેલી કક્ષક અને બીજી કક્ષકનું અષ્ટક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. સાચું ખોટું? કારણ કે પેલી કક્ષકનું અષ્ટક 2 જ ઇલેક્ટ્રોને પૂરું થાય, બીજી કક્ષકનું અષ્ટક 8 ઇલેક્ટ્રોને પૂરું થઈ જાય તો થઈ ગયું છે. હા થઈ ગયું છે. ચાલો એટલે હવે આ જે કક્ષકનું અષ્ટક પૂરું થઈ ગયું છે એ કંઈક આ રીતની રચનાઓ ધરાવે. આ રીતની રચનાઓ ધરાવે એટલે ધન વીજભાર શું કરે? એને પોતાની તરફ ખેંચી રાખતા હોવાથી આને કહેવાય પરમાણુ કર્નલ. શું કહેવાય? પરમાણુ કર્નલ. અને આ ઇલેક્ટ્રોન જે એકલો બહાર રહે છે, આ ઇલેક્ટ્રોન એકલો બહાર રહે છે, આને કહેવાય વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. શું કહેવાય? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. એટલે પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત, આવા તો એ સોડિયમના લાખો સંયોજનો હોય, લાખો સંયોજનો. કારણ કે આપણને ખબર છે કે સોડિયમની અંદર એમાં અણુની સંખ્યા 6.022 × 1023. એટલે એટલા નાના નાના આવી રીતના ધન આયન અને એકલો ઇલેક્ટ્રોન આ રીતના. એટલે એની રચના જો આ ધન આયન દેખાય છે, આ ધન આયન, આ ધન આયન એટલે અંદરનો ભાગ, અને આ માઇનસ ચાર્જ દેખાય છે એ આ બહારનો ઇલેક્ટ્રોન. એવી રીતના આખું તમને જોવા મળે, જેને ધન ભારિત કર્નલ અથવા પરમાણુ કર્નલ, અને આ માઇનસ દેખાય છે અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. આ રીતની રચના આપે. એટલે ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા કોઈ પણ કેન્દ્ર સમગ્ર સ્ફટિક માટે કેવો હોય છે? સમાન. અને આ ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, એટલે આ ઇલેક્ટ્રોન વિસ્થાન. પરમાણુના સંયોજકતા કક્ષા સિવાયના ધનભાર ભાગને પરમાણુ કર્નલ, એટલે સંયોજકતા કક્ષા એટલે આ કહેવાય, બાકીના ભાગને ધનભારને પરમાણુ કર્નલ કહે છે. આ ધાતુ સ્ફટિકમાં ધનભાર યુક્ત પરમાણુ કર્નલને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળમાં રહેલા ધનભાર યુક્ત ગોળા સ્વરૂપે વર્ણવી શકાય. અને ધનભાર યુક્ત પરમાણુ કર્નલ અને તેની આજુબાજુ ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળને, એટલે આ બે વચ્ચે જે આકર્ષણ થાય એટલે કે પરમાણુ કર્નલ, યાદ રાખજો, પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળતા બંધને
તાત્વિક બંધ કહે. કયો બંધ કહેવાય છે? તાત્વિક બંધ. અને તાત્વિક બંધ પરમાણુ કર્નલને શક્ય તેટલી ઓછી જગ્યામાં સમાય તેવી ગોઠવણ આપે છે, તેમજ પાસેના કોઈ પણ બે ગોળા સ્વરૂપ પરમાણુ કર્નલ દરેક જોડી વચ્ચે સમાન અંતર રાખે છે. ઓકે, અહીંયા તમારું આ જે કામ હતું એ અહીંયા પૂરું થાય છે અને હવે તમારે જોવાના છે એમસીક્યુ. ચાલુ કરીએ. ફર્સ્ટ એમસીક્યુ શું આવશે કે નીચેના ક્યુ પરિબળ વિદ્યુત સંયોજકતાની તરફેણ કરતું નથી. કે વિદ્યુત સંયોજકતાની કોણ તરફેણ ન કરે? કે આયનોનો નીચો વીજભાર નહીં, આયનોનો ઊંચો વીજભાર તો નહીં, પણ મોટા ધન આયનો અને નાના ઋણ આયનો. આપણને ખબર હતી મોટા ધન આયનો હોય તો એ બહારની તરફ વધારે આકર્ષાયેલા હોય છે, કારણે શું થાય? નાના ધન આયનને પોતાની તરફ ખેંચે, એટલે સી. ચાલો બીજો પ્રશ્ન છે. બીજામાં શું આવશે કે નીચેના પૈકી ક્યુ સંયોજન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે? કોની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય? જો બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, કારણ કે ઇલેક્ટ્રોન એની પાસે કુલ 3 જ હોય. હવે ક્લોરીન પોતાના 7 ઇલેક્ટ્રોન લઈને આવે એટલે ક્લોરીન તો પોતાનું કામ કરીને નીકળી ગયો, 8 બનાવી ગયો. અહીંયા ક્લોરીન પોતાના 7 ઇલેક્ટ્રોન લઈને આવ્યો, એક બોરોનનો ઉછીનો લઈને 7 બનાવી ગયો. અહીંયા સર એવું થયું, પણ બોરોનનું અષ્ટક પૂરું નથી થતું, કારણ કે બોરોનના અષ્ટકમાં 6 જ ઇલેક્ટ્રોન છે, એટલે BCl3. ચાલો, નીચેનામાંથી સામા અષ્ટકના નિયમનું પાલન થતું નથી? કોણ કહેશે? કાર્બન મોનોક્સાઇડ. ચાલો, નીચેનામાંથી શામાં મધ્યસ્થી પરમાણુમાં અષ્ટકના નિયમ પાલન કરતો નથી? ફરીથી BF3, કારણ કે હમણાં જોયું અષ્ટકના નિયમનું પાલન કરવા પાસે બોરોન પાસે 4 ઇલેક્ટ્રોન જ નથી, કારણ કે 4 ઇલેક્ટ્રોન હોય તો એ અષ્ટકના નિયમનું પાલન કરી શકે, બાકી કરી શકે નહીં, એટલે BF3. ચાલો નેક્સ્ટ આવો. શું છે કે X અને Y તત્વની સંયોજકતા કક્ષામાં અનુક્રમે 2 અને 6 ઇલેક્ટ્રોન છે. એટલે X ની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને Y ની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો સંયોજાઈને તેનું સૂત્ર શું બનશે? હવે 2 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હોય એવું એક જ તત્વ છે, કયું? આલ્કલાઇન અર્થ ધાતુઓ. ઓકે, ચાલો તો એની ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે આપણે બેરિલિયમ થી શરૂઆત કરીએ, એટલે કદાચ 1s2 2s2 આ રીતની એની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. રેડી? ચાલો, હવે અહીંયા એ લોકો એવું કહે છે કે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 કોનીમાં હોય? 6 બાહ્યતમ કક્ષામાં. ઓક્સિજન, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય એટલે 1s2 2s2 2p4. ઓકે, તો ઓક્સિજન શું કરે? અહીંથી 2 ઇલેક્ટ્રોન મેળવે કે ન મેળવે? ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, તો શું આન્સર આવશે? જો પેલી વસ્તુ કે આ બેરિલિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, એટલે આના ઉપર +2 ચાર્જ આવે, હે ને? હવે ઓક્સિજન શું કરે? એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઓક્સિજન ઉપર કયો ચાર્જ હોય? આ 2 ઇલેક્ટ્રોન, એટલે ઓક્સિજન ઉપર -2, એટલે આ Bl, એટલે આ કમ્પાઉન્ડ બનાવે. તો આ શું થયું? X. ચાલો નેક્સ્ટ, તો XY. નેક્સ્ટ શું છે? એમ ધાતુ ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 3s1 છે, તો તેના ઓક્સાઇડ નું સૂત્ર શું હશે? એટલે બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે M ઉપર પ્લસ ને ઓક્સિજન ઉપર -2, એટલે M2O થવું જોઈએ. તો આન્સર B. ચાલો, સ્ફટિક રચનાની ઉર્જાનો સાચો ક્રમ આપો. જો સ્ફટિક રચના ઉર્જાનો સાચો ક્રમ એટલે પહેલા કોણ આવશે? જે અધાતુઓ હશે. અધાતુઓમાં સ્ફટિક રચના ઉર્જા, એટલે અધાતુઓમાં પહેલા એલ્યુમિનિયમ આવે, પછી ધાતુ તરફ જવા દો એટલે કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ અને પછી સોડિયમ. આન્સર A, કારણ કે આ 4 તત્વ એક જ આવર્તના છે. ચાલો 8મો પ્રશ્ન જુઓ. મસ્ત પ્રશ્ન છે. 6 આયનો છે, ત્રિજ્યા અને વીજભાર અનુક્રમે આપેલા છે. જે પ્લસ છે ત્રિજ્યા ગુમાવીને 0.14, એલ પ્લસ ત્રિજ્યા ગુમા, એટલે મારા મત પ્રમાણે જે કરતા એલ મોટો હોવો જોઈએ. સાચું ખોટું? પછી એમ પ્લસ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 0.15 થાય છે, એક્સ માઇનસ છે ગુમાવીને 0.14, 0.18 ને 0.15. આયનીય સંયોજનો બનાવે છે જે એક્સ, કારણ કે બેની ત્રિજ્યા લગભગ સમાન છે. પછી એલ વાય
તો એ બેની ત્રિજ્યા લગભગ સમાન છે. અને ly છે ને zx છે અને zx સોરી ક્યાં ભૂલ કરી mz સોરી. ઓકે ચાલો, તો સ્ફટિક રચનાનો સાચો ક્રમ આપો. હવે પેલી વસ્તુ કે સ્ફટિક રચના માટે તમારે શું જોવું પડે કે સર જે જમણી બાજુના તત્વ છે એની સ્ફટિક રચના વધારે હોય, મેં હમણાં જ કીધું અહીંયા એલ્યુમિનિયમ. તો હવે જેના ઉપર પ્લસ વીજભાર એટલે આના ઉપર પ્લસ વીજભાર હતો અને આના ઉપર પ્લસ વીજભાર હતો. રેડી? એટલે આના ઉપર +2 વીજભાર, એટલે આ બે કયા સમૂહના થયા? સમૂહ 1 ના થયા. અને આ કેનો થયો? સમૂહ 2 નો થયો. એટલે ઓબ્વિયસલી એમ છે એ ઝેડ અને એલ કરતા વધારે હોવા જોઈએ. સાચું ખોટું? સ્ફટિક રચના તો એવો એક જ ઓપ્શન છે, જુઓ તો ઓપ્શન ડી. ચાલો 9મું જોવો. 9માં શું આવશે? હા બોલો. જો Jx અને Ly આ બે માંથી ત્રિજ્યા વધારે મોટી કોની છે? Ly ની છે. હા, ત્રિજ્યા મોટી થાય એમ સ્ફટિક ઉર્જા ઘટે. સમજ પડે? કારણ કે ડાબે થી જમણી તરફ જાઓ એટલે ત્રિજ્યા ઘટે, હે ને? ડાબે થી જમણી જાઓ એટલે ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે એટલે સ્ફટિક ઉર્જા વધે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ત્રિજ્યા સ્ફટિક ઉર્જા શું થશે? આ ડાબે જમણી તરફ જાઓ એટલે સ્ફટિક ઉર્જા વધે, ત્રિજ્યા ઘટે એટલે વધે. નીચે જાઓ એટલે ત્રિજ્યા વધે એટલે સ્ફટિક ઉર્જા ઘટે. તો આ બેની Ly ની 0.18 છે અને Jx ની 0.14 છે. તો ઓબ્વિયસલી Ly ની ત્રિજ્યા મોટી થઈ ને, તો Ly ની ત્રિજ્યા મોટી થાય એટલે શું થાય કે એની સ્ફટિક ઉર્જા ઓછી હોય. તો Ly સૌથી લાસ્ટમાં આવે, પછી Jx આવે, પછી mz આવે, કારણ કે mz ની ત્રિજ્યા સૌથી ઓછી છે. ચાલો 9મું શું આવશે? કેલ્શિયમ અને ક્લોરીન સંયોજાઈને CaCl2 બનાવે છે. વેરી ગુડ. ચાલો શું બનાવે છે? CaCl2. પરંતુ CaCl બનાવતા નથી. આ CaCl નથી બનાવતા. રીઝન શું હશે? કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 20. કેલ્શિયમનો 20 પરમાણુ ક્રમાંક થાય. 1s2 2s2 2p6 3s2 3p6. રેડી? હજી આવશે આગળ ઇલેક્ટ્રોન કે નહીં આવે? અહીંયા પૂરું થઈ ગયું. આવશે 4s2 થઈ ગયા ને 20. તો હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. એટલે કેલ્શિયમ +2 માં જઈ શકે કે ન જઈ શકે? ચાલો કેલ્શિયમ +2 માં જઈ શકે. ચાલો તારણો જોઈએ. કેલ્શિયમ માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવા કરતા 1 ઇલેક્ટ્રોન દૂર કરીને ઓછી ઉર્જાની જરૂર પડે. ખોટું. એને કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન તમારે દૂર કરવા જ પડે. બીજી વસ્તુ કે CaCl કરતા CaCl2 ના સર્જનમાં ક્લોરીન અણુ માંથી ક્લોરાઇડ આયન બને ત્યારે વધારે ઉર્જા મુક્ત કરે. આ પાયા વિહોણી વાત થઈ, એમાં એની હારે કોઈ લેવા દેવા નથી. ક્લોરીન માંથી ક્લોરાઇડ બને એની કોઈ ચર્ચા અહીંયા નથી. બીજી વસ્તુ કે CaCl2 કરતા CaCl ની સ્ફટિક રચના ઉર્જા ઓછી છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. યસ, કારણ કે તમારે અહીંથી શું કરવી પડે કે આની સ્ફટિક રચના ઉર્જા, હવે 2 ઇલેક્ટ્રોન ઉપરથી નીચે તરફ જાઓ એટલે સ્ફટિક રચના ઉર્જા શું થાય? ઓબ્વિયસલી ઘટવાની છે, એટલે ઓછી જ છે. અને આ પ્રક્રિયા સાથે સાથે કેવી છે? ઉષ્માક્ષેપક. શું કામ ઉષ્માક્ષેપક? કારણ કે તમારે કેલ્શિયમની બાહ્યતમ કક્ષામાંથી જ્યારે તમે ઇલેક્ટ્રોન દૂર થાય છે, બરોબર છે, ત્યારે એમાંથી સાથે સાથે ઉષ્મા પણ દૂર થાય. આપણને ખબર છે કેલ્શિયમ કાર્બોનેટ છે અને પાણીમાંથી નાખો એટલે પાણીમાં નાખતા કેલ્શિયમ ઉપર +2 ચાર્જ હોવાને કારણે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે આન્સર સી. ચાલો 10મો પ્રશ્ન જુઓ કે નીચેનામાંથી કોણ વિદ્યુતનું વાહક ધરાવતા નથી? કોણ વિદ્યુતના વાહક ન હોય? મેં એક ઉદાહરણ તમને ભણાવ્યું ત્યારે કીધું હતું કે મીઠાનો ઢગલો કરો અને એમાં વાયર નાખો તો વિદ્યુત પસાર થાય? નો થાય. એટલે ઘન NaCl.